હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ અને સાથે ડી બ્રોગલી તરંગલંબાઈ સમીકરણ આ બંને ચેપ્ટરના અગત્યના ટોપિક પૂર્ણ કરેલા છે, રાઈટ? તો હવે મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જે આપણો લાસ્ટ કન્ટિન્યુ ટોપિક હતો 11.8 જે છે દ્રવ્યનું તરંગ સ્વરૂપ, એના બાકી રહેલા બે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ અને ચેપ્ટર પૂર્ણ થાય છે તો ચેપ્ટરને લગતા ઉદાહરણ આપણે આજના વિડિયો લેક્ચરમાં સોલ્વ કરીશું. મિત્રો, આપણો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ આ પ્રમાણે છે: ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ મેળવો. ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી છે એ આપણે નક્કી કરવાનું છે. તેના માટે મિત્રો આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે કોઈ ઇલેક્ટ્રોન સ્થિર અવસ્થામાં છે. હવે જો એ ઇલેક્ટ્રોનને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવો હોય તો શું કરવું પડે? સિમ્પલ છે, ને કંઈક ઉર્જા આપવી પડશે, રાઈટ? તો એ ઉર્જા એ જ એની ઉપર કરેલું કાર્ય છે, કારણ કે ધોરણ 11 માં આપણે ભણી ગયેલા છે કે કાર્ય અને ઉર્જા બંને ઇક્વલ છે. કાર્ય ઉર્જા પ્રમેય પરથી કહી શકાય. એટલે સ્થિર પડેલા ઇલેક્ટ્રોનને ગતિમાં લાવવા માટે આપણે તેની ઉપર કાર્ય કરવું પડે છે, એટલે કે ઉર્જા આપવી પડે છે, રાઈટ? ધારો કે એ કરવું પડતું કાર્ય માટે જે વોલ્ટેજ છે એ V જેટલું છે, રાઈટ? તો આપણી જોડે કાર્યનું સૂત્ર છે W=qV. પરંતુ મિત્રો અગાઉ કીધું એ પ્રમાણે કે કાર્ય એ જ ઉર્જા છે, તો W ની જગ્યાએ આપણે ઉર્જા K લખી શકીએ. અને જો ફક્ત ઇલેક્ટ્રોનની જ વાતચીત થતી હોય તો Q ની જગ્યાએ આપણે E લખી શકીએ, જેના આધારે આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું સૂત્ર મળે છે K=EV, રાઈટ? W=qV, જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયેલા છે એ જ સૂત્રનો આપણે ઉપયોગ કરેલો છે. પરંતુ W એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય પરથી કહી શકાય કે કાર્ય એ જ ઉર્જા છે, એટલે W ની જગ્યાએ K સિમ્બોલ વાપરેલો છે. અને ઇલેક્ટ્રોનની ઉર્જા છે, જે કારણોસર Q ની જગ્યાએ આપણે વિદ્યુતભાર E સિમ્બોલ વાપરેલો છે. અને V એ વોલ્ટેજ છે. ધારો કે V જેટલું વોલ્ટેજ એપ્લાય કરવાથી જે ઇલેક્ટ્રોન સ્થિર હતો એ હવે પ્રવેગિત થાય છે, એવું આપણે કહી શકીએ, રાઈટ? આગળ વધીએ તો ગતિ ઉર્જાનું સૂત્ર છે આપણી જોડે K=12mv², પરંતુ K=12mv². હવે m વડે ગુણી કાઢીએ છીએ અને m વડે ભાગી દઈએ. બોલો, m વડે ગુણીશું તો m²v² થશે. બોલો, m વડે ભાગીશું તો છેદમાં 2m આવશે, રાઈટ? બોલો, m²v² કોનું સૂત્ર છે? m * v કોનું સૂત્ર છે? તો વેગમાનનું સૂત્ર છે. તો m²v² = p² લખી શકાશે, રાઈટ? તો ડાબી બાજુ k as it is, m²v² ના સ્થાને p² અને છેદમાં 2m as it is, રાઈટ? ચલો આમાંથી p ને કરતા બનાવો તો સૌપ્રથમ તો p² = 2mk લખાશે, 2mk. પરંતુ એ p² છે, આપણે p જોઈએ છે તો વર્ગ દૂર કરવા માટે વર્ગમૂળ લેવું પડશે. માટે p = સૂત્ર મળશે વર્ગમૂળમાં 2mk, રાઈટ? પરંતુ k ની જગ્યાએ સૂત્ર શું લખાશે? ev. તો p = વર્ગમૂળમાં 2mev સૂત્ર મળ્યું, જ્યાં p એ શું છે? રેખીય વેગમાન છે. m એ શું છે? ઇલેક્ટ્રોનનું દળ છે. e એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે અને v એ વોલ્ટેજ છે, રાઈટ? હવે આપણે ડી બ્રોગલી તરંગલંબાઈ મેળવવાની છે, તો એ ડી બ્રોગલી તરંગલંબાઈનું સમીકરણ એપ્લાય કરીએ છીએ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવ્યું હતું, જે છે λ=h/p. જ્યાં p નું સૂત્ર આપણે એપ્લાય કરી લઈએ તો h/2mev, બરાબર? હવે દરેક વેલ્યુઝ મૂકી દઈએ છીએ, જેમાં v વોલ્ટેજ કેટલા એપ્લાય કરેલા છે એ આપણને ખ્યાલ નથી, એટલે વોલ્ટેજની વેલ્યુ આપણે મૂકતા નથી, v as it is રાખીએ છીએ, રાઈટ? બોલો, h પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻34 છેદમાં વર્ગમૂળમાં 2 * m એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 e એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19 અને v as it is છે. તો મિત્રો આનું સાદું રૂપ આપીએ એટલે આપણને લેમ્ડા એટલે કે ડી બ્રોગલી તરંગલંબાઈ મળે છે 1.227 × 10⁻9 છે. 10⁻9 એટલે કે નેનો થઈ જશે
અને તરંગ લંબાઈનું એકમ મીટર એટલે નેનોમીટર અને છેદમાં વોલ્ટેજ કેટલા છે ખ્યાલ નથી એટલે વર્ગમૂળમાં v એઝ ઇટ ઇઝ રાખીએ છીએ રાઈટ। તો મિત્રો આ જે આન્સર મળ્યો એ ડી બ્રોગલી તરંગ લંબાઈ છે કોના માટે તો ઇલેક્ટ્રોન માટે છે। અને મિત્રો ખાસ યાદ રાખવાનું કે આ સૂત્ર આપણે નોંધી લેવાનું છે કારણ કે કેટલાક દાખલા આપણે આ સૂત્રની મદદથી સોલ્વ કરી શકીશું રાઈટ। મિત્રો હવે આપણે આ જ ટોપિકને લગતો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ જે આ પ્રમાણે છે। હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત। મિત્રો હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે એવું નક્કી કર્યું પોતાનો સિદ્ધાંત એવી રીતે રજૂ કર્યો કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન ધ્યાનમાં લઈએ તો એ ઇલેક્ટ્રોન માટે સ્થાન અને વેગમાન માં કંઈક અચોક્કસતા હોય છે। ધેટ મીન્સ કે સ્થાન અને વેગમાન બંનેને એક જ સમયે ચોકસાઈપૂર્વક આપણે માપી શકીએ નહીં। સપોઝ સ્થાન માપવા જઈએ તો સ્થાનમાં જો ચોક્કસતા નક્કી કરવા જઈએ તો વેગમાનમાં અચોક્કસતા મળે, જો વેગમાનમાં ચોક્કસતા નક્કી કરવા જોઈએ તો સ્થાનમાં અચોક્કસતા મળે છે। એટલે કે બંનેની ચોકસાઈપૂર્વકની માપણી એક જ સમયે થઈ શકે તેમ નથી। એટલે કે સ્થાનમાં અને વેગમાનમાં કંઈક અચોક્કસતા રહી શકે તેમ છે અને એ અચોક્કસતાને આપણે સમીકરણ સ્વરૂપે રજૂ કરીએ છીએ। જો કોઈ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈથી માપી શકાય નહીં રાઈટ। ધારી લઈએ કે સ્થાનની અચોક્કસતા ડેલ્ટા x વડે દર્શાવેલ છે અને વેગમાનની અચોક્કસતા ડેલ્ટા p વડે દર્શાવેલ છે રાઈટ। તો હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે પોતાનો સિદ્ધાંત ઇક્વેશન સ્વરૂપે આપ્યો જે આ પ્રમાણે છે કે ડેલ્ટા x ડેલ્ટા p h ક્રોસ। આને મિત્રો h ક્રોસ વડે આપણે ઉલ્લેખ કરીશું જ્યાં h ક્રોસ h/2π થશે જ્યાં h શું છે તો પ્લાન્ક્સ કોન્સ્ટન્ટ છે રાઈટ। તો મિત્રો આ સૂત્ર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે કે જે તમારે દાખલા માટે યાદ રાખવાનું રહેશે રાઈટ। આ સાથે જ મિત્રો આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ એટલે કે ચેપ્ટરનો જે કોઈ પણ થિયરી ટોપિક છે થિયરી પોર્શન છે એ આખો જ ટોટલી પૂર્ણ થઈ ગયેલો છે કારણ કે આના પછીનો એક ટોપિક છે 11.9 ડેવિસન ગર્મરનો પ્રયોગ। પરંતુ મિત્રો આ ટોપિક રાજ્ય સરકારની જે અત્યારે કોરોના મુજબની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ આ ટોપિક સ્કીપ કરી દીધેલો છે એટલે કે 11.9 ડેવિસન ગર્મરનો પ્રયોગ આ ટોપિક પરીક્ષામાં પૂછાઈ શકે તેમ નથી રાઈટ। એટલે પરીક્ષામાં પૂછાવાનું નથી આગળ કંઈ ખાસ દાખલા માટે જરૂરિયાત વાળો પણ નથી જે કારણોસર એ ટોપિક આપણે વિડીયોમાંથી અને પીડીએફ માંથી પણ કેન્સલ કરેલો છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પણ એ ટોપિક 11.9 જે લાસ્ટ ટોપિક છે એ સ્કીપ કરી દેવો। તમારે પણ પ્રિપેર કરવાની કોઈ જ રિક્વાયરમેન્ટ નથી કારણ કે પરીક્ષામાં પૂછાવાનો નથી રાઈટ। તો એ સાથે જ આખા ચેપ્ટરનું થિયરી પોર્શન પૂર્ણ થાય છે અને હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરીશું જેમાં સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઉદાહરણના દાખલાઓ રાઈટ। મિત્રો ઉદાહરણ 11.1 જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો ઉદાહરણ 1 ની રકમમાં તમને આપેલું છે કે લેઝર વડે એકરંગી પ્રકાશ ઉત્પન્ન કરવામાં આવે છે। આ જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એની આવૃત્તિ રકમમાં આપી દીધેલી છે જે આ પ્રમાણે છે f આવૃત્તિ 6×1014 હર્ટ્ઝ અને એ જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ પ્રકાશ માટે પાવર પણ મિત્રો રકમમાં આપેલ છે જે આ પ્રમાણે છે P = 2×10⁻³ વોટ। તો મિત્રો આપણને બે ક્વેશ્ચન પૂછેલા છે જેમાંથી ફર્સ્ટ પાર્ટમાં આપણે ફોટોનની ઊર્જા નક્કી કરવાની છે જેને આપણે E1 સિમ્બોલ આપી દઈએ છીએ તો એ આપણે શોધવાના છે અને સેકન્ડ પાર્ટમાં આપણે કીધેલું છે કે 1 સેકન્ડમાં કેટલા ફોટોન્સ ઉત્પન્ન થશે એ આપણે નક્કી કરવાના છે। ધારો કે 1 સેકન્ડમાં n ફોટોન્સ ઉત્પન્ન થાય છે તો એ n કેટલા છે ફોટોન્સની સંખ્યા કેટલી છે એ આપણે નક્કી કરવાનું છે એટલે કે n/t આપણે શોધવાના છે રાઈટ।
ફર્સ્ટ પાર્ટ ડિસ્કસ કરીએ તો મિત્રો ફર્સ્ટ પાર્ટમાં આપણને ફોટોનની ઉર્જા શોધવાનું કીધેલું છે. તો મિત્રો યાદ કરો તો લાસ્ટ લેક્ચરમાં આપણે આઇન્સ્ટાઈનના ઇક્વેશનમાં ભણી ગયેલા છીએ ફોટોનની ઉર્જાનું સૂત્ર hf, રાઈટ. એક ફોટોનની ઉર્જા E1 hf, જ્યાં h પ્લાન્ક અચળાંક છે 6.625 × 10⁻⁴ f રકમમાં આપેલ છે 6 × 10⁻14 કરો ગુણાકાર એટલે આન્સર આવશે 39.75 × 10⁻20 જેનું એકમ થશે જૂલ. પરંતુ જો આપણે આન્સર ઇલેક્ટ્રિક વોલ્ટમાં લાવવો હોય તો 1.6 × 10⁻19 વડે ડિવાઈડ કરવા પડશે, રાઈટ. એટલે 39.75 × 10⁻20 જેને 1.6 × 10⁻19 વડે ડિવાઈડ કરીએ તો જે આન્સર આવશે એ 24.84 × 10⁻1 ઇલેક્ટ્રિક વોલ્ટમાં મળે છે. એટલે આન્સર તમે જૂલમાં પણ રાખી શકો છો, ઇલેક્ટ્રિક વોલ્ટમાં પણ રાખી શકો છો, રાઈટ. જોઈએ સેકન્ડ પાર્ટ. તો મિત્રો સેકન્ડ પાર્ટમાં તમને કીધેલું છે કે 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા આપણે નક્કી કરવાની છે, જેના માટે આપણને પાવર આપી દીધેલ છે. તો પાવરનું સૂત્ર એપ્લાય કરીએ છીએ. તો મિત્રો યાદ કરો તો ધોરણ 11 માં આપણે પાવર વિશે ભણી ગયેલા છે. બોલો પાવરની વ્યાખ્યા શું છે? એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. તો એના આધારે પાવરનું સૂત્ર મળે પાવર P W/T. તો પાવર P W/T, પરંતુ કાર્ય W ની જગ્યાએ આપણે ઉર્જા E લખી શકીએ છીએ એટલે E/T, જ્યાં E શું છે તો વિકિરણની ટોટલ ઉર્જા છે. હવે વિકિરણમાં કેટલા ફોટોન્સ છે એ આપણને ખ્યાલ નથી. માની લો કે નંબર ઓફ n ફોટોન્સ છે, રાઈટ. તો એક ફોટોનની ઉર્જા hf હોય તો n ફોટોનની ઉર્જા કેટલી હોય તો nhf હોય. એટલે E વિકિરણની ટોટલ ઉર્જા nhf થશે, રાઈટ, છેદમાં T as it is. પરંતુ hf ની જગ્યાએ બોલો hf ની જગ્યાએ E1 લખી શકાય એટલે n_E1/T, જેમાંથી આપણે n/T શોધવાના છે. જો તો n/T શોધવાના છે તો E1 ને P ના છેદમાં લખી શકાય, રાઈટ. તો n/T = P/E1, જ્યાં P તમને રકમમાં આપેલ છે 2 × 10⁻3, E1 આપણે શોધેલા છે 39.75 × 10⁻20 કરો ભાગાકાર એટલે આન્સર મળશે આપણને 0.050 × 10⁻17 0.050 × 10⁻17 જેટલા ફોટોન્સ એ અત્યારે વિકિરણમાં રહેલા છે એવું આપણે કહી શકીએ છીએ. મિત્રો હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 11.2 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ઉદાહરણ 2 ની રકમમાં તમને સિઝિયમ માટે વર્ક ફંક્શન આપેલ છે જે આ પ્રમાણે છે φ0 = 2.14 ઇલેક્ટ્રિક વોલ્ટ. તો એ સિઝિયમ માટે આપણને ફર્સ્ટ પાર્ટમાં થ્રેશોલ્ડ આવૃત્તિ જેનો સિમ્બોલ f0 લઈએ એ શોધવાના કીધેલા છે. તો f0 આપણે શોધવાના છે ફર્સ્ટ પાર્ટમાં. અને સેકન્ડ પાર્ટ માટે મિત્રો આપણને આપેલું છે કે જ્યારે 0.6 વોલ્ટ જેટલો સ્ટોપિંગ પોટેન્શિયલ એપ્લાય કરવામાં આવે છે ત્યારે પ્રવાહ શૂન્ય બને છે. તો એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા આપણે શોધવાની છે. એટલે સેકન્ડ પાર્ટમાં તરંગ લંબાઈ લેમ્બડા આપણે શોધવાની છે, રાઈટ. ફર્સ્ટ પાર્ટ ડિસ્કસ કરીએ. તેના માટે મિત્રો આપણને ફક્ત φ0 આપી દેલા છે અને f0 શોધવાના છે. φ0 શું છે? વર્ક ફંક્શન છે. મિત્રો યાદ કરો તો લાસ્ટ લેક્ચરમાં આપણે આઇન્સ્ટાઈન માટે ફોટોઇલેક્ટ્રિક સમીકરણ ભણી ગયા, જેમાં φ0 વર્ક ફંક્શનનું સૂત્ર આવી ગયું hf0. તે સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ. વર્ક ફંક્શન φ0 = hf0, f0 આપણે શોધવાના તો h છેદમાં જાય એટલે φ0/h. φ0 મિત્રો રકમમાં આપેલ છે 2.14 ઇલેક્ટ્રિક વોલ્ટ, પરંતુ એને આપણે જૂલમાં કન્વર્ટ કરવા પડે એટલે 2.14 × 1.6 × 10⁻19 છેદમાં h પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻34. સાદું રૂપ આપો કેલ્ક્યુલેટર વડે એટલે આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ જે શોધવાની છે ફર્સ્ટ પાર્ટમાં એ મળી જશે. f0 = 0.51 × 10⁻15 હર્ટ્ઝ. બોલો ફર્સ્ટ પાર્ટ ક્લિયર. હવે સેકન્ડ પાર્ટ જેમાં આપણે તરંગ લંબાઈ શોધવાની છે, જેના માટે આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલ છે 0.6 વોલ્ટ, રાઈટ.
તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જે આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ મેળવ્યું હતું એ સમીકરણ ધ્યાનમાં લઈએ છીએ, જે આ પ્રમાણે હતું: HF = HF0 + K maximum, રાઈટ? જ્યાં HF0 શું છે તો વર્ક ફંક્શન છે phi0, રાઈટ? પરંતુ મિત્રો આપણને ખ્યાલ છે કે F = C/λ, બરાબર? બધા જ સૂત્રો જોડે રાખજો તો ખ્યાલ આવશે. F = C/λ અને K maximum = EV0. તો આ બંને સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ છીએ. H as it is, F ની જગ્યાએ શું લખીશું? C/λ, એટલે HC/λ બોલો HF0 ની જગ્યાએ phi0 લખાશે, HF0 ની જગ્યાએ phi0 આપણે લખી દઈએ છીએ અને K maximum ની જગ્યાએ લખી દઈએ છીએ EV0, રાઈટ? આપણે શોધવાના છે લેમ્ડા, તો એને કરતા બનાવો. ચલો લેમ્ડા ને કરતા બનાવીએ તો phi0 + EV0 છેદમાં આવી જશે, એટલે લેમ્ડા = HC/phi0 + EV0, રાઈટ? તો હવે વેલ્યુઝ પુટ કરી દઈએ અને લેમ્ડા ફાઇન્ડ આઉટ કરવાના છે. ચલો h ની વેલ્યુ 6.625 × 10⁻34, c પ્રકાશનો વેગ 3 × 10⁹ છેદમાં phi0, તો એ મિત્રો આપણને રકમમાં આપેલ છે 2.14 ઇલેક્ટ્રિક વોલ્ટ, એટલે 2.14 × 1.6 × 10⁻19 પ્લસ e ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻19 અને v0 રકમમાં આપેલ છે 0.6, રાઈટ? હવે મિત્રો સાદુરૂપ ધ્યાન આપવા જેવું છે, જેમાં આપણે 6.625 × 3 કરીએ તો આન્સર આવશે 19.87 ગુણ્યા 10⁻25, રાઈટ? હવે મિત્રો છેદમાં જુઓ તો સરવાળો છે. મિત્રો યાદ રાખો કે સરવાળો અથવા બાદબાકી કરવી હોય તો 10⁻, બંને બાજુ એક સમાન હોવી જોઈએ, જેને આપણે કોમન કાઢી શકીએ. 10⁻19 બંનેમાં છે તો એને કોમન કાઢીએ અને એ 10⁻19 ઉપર જતી રહેશે, એટલે આપણે +19 લખેલ છે, રાઈટ? તો હવે 2.14 × 1.6 કરો એટલે 3.42 પ્લસ એઝ ઇટ ઇઝ 1.6 × 0.6 કરો એટલે 0.96 રહેશે, રાઈટ? તો હવે 3.42 + 0.96 કેલ્ક્યુલેટર વડે કરો, જેનું 19.87 વડે ભાગાકાર કરીએ, રાઈટ? તો ફાઇનલી આપણને આન્સર મળશે 4.53 × 10⁻6 અને લેમ્ડા મળે છે, જે તરંગ લંબાઈ છે, જેનો એકમ થશે મીટર, રાઈટ? એટલે મિત્રો જુઓ તો તમને ખ્યાલ આવે કે દાખલાઓ એકદમ સિમ્પલ છે, બસ ખાલી સૂત્રો આપણી જોડે નોંધેલા હોવા જોઈએ, રાઈટ? મિત્રો હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 11.3, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ઉદાહરણ 3 ની રકમમાં તમને 3 તરંગ લંબાઈ આપેલ છે, જે અનુક્રમે આ પ્રમાણે છે: λ1 390 નેનોમીટર, λ2 550 નેનોમીટર અને λ3 760 નેનોમીટર, રાઈટ? આગળ મિત્રો રકમમાં કીધેલું છે કે આ ત્રણેય તરંગ લંબાઈ માટે આપણે ફોટોનની ઉર્જા નક્કી કરવાની છે. તો ધારી લઈએ છીએ કે λ1 તરંગ લંબાઈ માટે ફોટોનની ઉર્જા E1, λ2 માટે ઉર્જા E2 અને λ3 માટે ઉર્જા E3 છે. તો રકમ પ્રમાણે અત્યારે આપણે E1, E2 અને E3 જે ફોટોનની ઉર્જા થશે એ આપણે શોધવાની છે. તો ફોટોનની ઉર્જાનું સૂત્ર એપ્લાય કરીએ, E = hf. પરંતુ જો તો રકમમાં f આપેલ નથી, લેમ્ડા આપેલ છે, તો f અને લેમ્ડા વચ્ચેનું રિલેશન F = C/λ. તો F = C/λ એપ્લાય કરીએ તો E = સૂત્ર થઈ જશે hc/λ, જે ફોટોનની ઉર્જાનું સૂત્ર થશે, રાઈટ? E1 ધ્યાનમાં લઈએ તો λ1 લેવાનું, એટલે E1 = hc/λ1, E2 ધ્યાનમાં લઈએ તો λ2, E3 ધ્યાનમાં લઈએ તો λ3, એટલે E2 = hc/λ2, E3 = hc/λ3. બોલો સિમ્પલ છે. h જે પ્લાન્ક અચળાંક છે, જેની વેલ્યુ આપણને ખ્યાલ છે 6.625 × 10⁻34, રાઈટ? અને c જે પ્રકાશનો વેગ છે, એની વેલ્યુ પણ આપણને ખ્યાલ છે 3 × 10⁸, બરાબર? તો સિમ્પલ λ1 2 3 ની વેલ્યુ તમને રકમમાં આપેલ છે, મૂકી દો, સાદુરૂપ આપો એટલે આન્સર આવી જાય. ચલો λ1 390 નેનોમીટર એટલે 390 × 10⁻9, λ2 550 નેનોમીટર એટલે 550 × 10⁻9,
લેમ્ડા 3 760 નેનોમીટર એટલે 760 ગુણ્યા 10⁻⁹ રાઈટ। પરંતુ મિત્રો તમે સાદુરૂપ આપો તો જે આન્સર આવશે જૂલમાં આવશે। જો આપણે આન્સરને ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો હજી 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ડિવાઈડ કરવા પડે, રાઈટ। એટલે આપણે 1.6 ગુણ્યા 10⁻⁹ વડે ડિવાઈડ કરી દઈએ તો આપણને ફાઇનલ આન્સર ઇલેક્ટ્રિક વોલ્ટમાં મળે છે, જે આ પ્રમાણે છે કે E1 માટે 3.185 ઇલેક્ટ્રિક વોલ્ટ, E2 માટે 2.258 ઇલેક્ટ્રિક વોલ્ટ અને E3 માટે 1.634 ઇલેક્ટ્રિક વોલ્ટ। બોલો ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ છે ફર્સ્ટ પાર્ટ, રાઈટ। જોઈએ સેકન્ડ પાર્ટ। મિત્રો સેકન્ડ પાર્ટ માટે તમને 3 ધાતુઓ આપેલી છે અને ત્રણેય ધાતુઓ માટે વર્ક ફંક્શન પણ રકમમાં આપેલ છે, જે આ પ્રમાણે છે। સીઝિયમ માટે Φ1 2.14 ઇલેક્ટ્રિક વોલ્ટ છે, પોટેશિયમ માટે Φ2 2.30 ઇલેક્ટ્રિક વોલ્ટ છે અને સોડિયમ માટે Φ3 2.75 ઇલેક્ટ્રિક વોલ્ટ છે। ત્રણ ધાતુઓ આપેલી છે, ત્રણેય ધાતુઓના વર્ક ફંક્શન આપેલા છે। તો મિત્રો રકમમાં તમને કીધેલું છે કે જે તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ છે, λ1 λ2 λ3 ત્રણેય તરંગ લંબાઈ ધરાવતા જે ત્રણ વિકિરણો છે એ ત્રણ વિકિરણો પૈકી કયું વિકિરણ આ ત્રણેય ધાતુઓ સીઝિયમ, પોટેશિયમ, સોડિયમમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશે, રાઈટ। તો મિત્રો થિયરી યાદ કરો, જેમાં આપણે વર્ક ફંક્શન ની થિયરી ભણી ગયેલા છે। થિયરી આપણે જો યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ક્યારે બહાર આવી શકે, જ્યારે એ ઇલેક્ટ્રોન જોડે જરૂરી લઘુત્તમ ઉર્જા હોય ત્યારે, જેને આપણે વર્ક ફંક્શન કહીએ છીએ। ધેટ મીન્સ કે વર્ક ફંક્શન જેટલી અથવા વર્ક ફંક્શન કરતા વધારે ઉર્જા જ્યારે તેની પાસે હોય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન બહાર છટકી શકે, રાઈટ। તો જુઓ, λ1 તરંગ લંબાઈ ધરાવતો જે વિકિરણ છે એ વિકિરણ પાસે ઉર્જા કેટલી છે તો E1 જેટલી, જે Φ1 Φ2 Φ3 કરતા વધારે છે કે ઓછી છે એ આપણે ચેક કરવાનું। બોલો તો E1 ની વેલ્યુ Φ1 Φ2 Φ3 કરતા વધારે છે, રાઈટ। એટલે E1 ગ્રેટર ધેન Φ1 Φ2 Φ3। તેનો મીનિંગ શું થયો કે E1 એ કોની ઉર્જા છે તો λ1 તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જા છે। ધેટ મીન્સ કે λ1 તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જ્યારે સીઝિયમ ઉપર, પોટેશિયમ ઉપર અને સોડિયમ ઉપર આપાત થશે ત્યારે ત્રણેય ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે તેમ છે, રાઈટ। λ1 તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કારણે સીઝિયમ, પોટેશિયમ, સોડિયમ ત્રણેય ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય છે, રાઈટ। ચલો E2 ની વેલ્યુ છે 2.258। જુઓ તો Φ1 કરતા વધારે છે પરંતુ Φ2 કરતા અને Φ3 કરતા ઓછી છે। ધેટ મીન્સ ફક્ત E2 ગ્રેટર ધેન આપણે Φ1 લખી શકીએ, E2 ગ્રેટર ધેન Φ1, રાઈટ। એટલે કે E2 એ λ2 તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ માટે છે। તો λ2 તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જ્યારે સીઝિયમ ઉપર આપાત થશે ત્યારે સીઝિયમમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પોસિબલ છે। પરંતુ જો એ જ વિકિરણ જ્યારે પોટેશિયમ ઉપર અથવા સોડિયમ ઉપર આપાત થાય તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય, કેમ? કારણ કે એની ઉર્જા વર્ક ફંક્શન કરતા ઓછી છે, રાઈટ। એટલે E2 ગ્રેટર ધેન Φ1 ધેટ મીન્સ કે λ2 તરંગ લંબાઈ ધરાવતા વિકિરણના આધારે ફક્ત સીઝિયમમાંથી જ ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન પોસિબલ છે, રાઈટ। અને E3 ધ્યાનમાં લઈએ તો જુઓ તો એની વેલ્યુ 1.634 જે Φ1 Φ2 Φ3 ત્રણે કરતા ઓછી છે, જે કારણોસર આપણે કહી શકીએ કે λ3 તરંગ લંબાઈ ધરાવતું જે વિકિરણ છે એ વિકિરણ જ્યારે સીઝિયમ, પોટેશિયમ કે સોડિયમ ઉપર આપાત થાય ત્યારે ત્રણેય ધાતુમાંથી બિલકુલ પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય, કેમ? કારણ કે E3 લેસ ધેન Φ1 Φ2 Φ3 છે, રાઈટ। ઓકે, ખ્યાલ આવી ગયો છે મિત્રો। હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 11.4 જેની રકમ આ પ્રમાણે છે।
મિત્રો ઉદાહરણ 4 ની રકમમાં આપણને બે અલગ અલગ કિસ્સા આપેલા છે, પરંતુ બંને કિસ્સા માટે આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે। જેમાં ફર્સ્ટ પાર્ટમાં તમને દળ આપેલું છે 9.11 × 10⁻31 કિલોગ્રામ અને કણનો વેગ પણ આપેલો છે v = 5.4 × 10⁶ મીટર પર સેકન્ડ અને તરંગ લંબાઈ લેમ્બડા આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે। સેમ સેકન્ડ પાર્ટ માટે પણ તમને દળ અને વેગ આપેલા છે। દળ છે 150 ગ્રામ અને વેગ છે 30 મીટર પર સેકન્ડ। તો તરંગ લંબાઈ લેમ્બડા આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, રાઈટ। જોઈએ તો ફર્સ્ટ પાર્ટ, લેમ્બડાનું સૂત્ર તરંગ લંબાઈ માટે h/p, ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ લેમ્બડા = h/p, પરંતુ p = mv લખી શકાય, એટલે h/mv। બોલો h ની વેલ્યુ 6.625 × 10⁻34 ફર્સ્ટ પાર્ટ છે, એટલે m ની વેલ્યુ 9.11 × 10⁻31, v ની વેલ્યુ 5.4 × 10⁶ આપેલી છે, રાઈટ। ચલો સાદુરૂપ આપો એટલે આન્સર આવી જશે લેમ્બડા 0.134 × 10⁻9 એટલે કે 0.134 નેનોમીટર, રાઈટ। સેમ એ જ રીતે સેકન્ડ પાર્ટ ધ્યાનમાં લઈએ તો સૂત્ર એનું જ લેમ્બડા = h/mv, h ની વેલ્યુ 6.625 × 10⁻34 સેકન્ડ પાર્ટ છે એટલે m ની વેલ્યુ 150 ગ્રામ આપેલી છે, તો ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ એટલે 150 × 10⁻3 v આપેલા છે 30। ચલો સાદુરૂપ આપો એટલે લેમ્બડા આપણને મળે છે 1.47 × 10⁻34, જેનું એકમ થશે મીટર। બોલો એકદમ સિમ્પલ છે મિત્રો। હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 11.5, જેની રકમ આ પ્રમાણે છે। મિત્રો ઉદાહરણ 5 ની રકમમાં તમને 3 કણ આપી દીધેલા છે, ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોન। રકમમાં મિત્રો તમને કીધેલું છે કે આ ત્રણેય કણમાંથી કયા કણ માટે તરંગ લંબાઈની વેલ્યુ ઓછી હશે, જેના માટે મિત્રો રકમમાં તમને હિન્ટ આપેલી છે કે ત્રણેય કણ માટે ગતિ ઉર્જા એક સમાન છે। તો તરંગ લંબાઈ આપણે શોધવાની છે, રાઈટ, કે કયા કણ માટે તરંગ લંબાઈ ઓછી મળે છે, તરંગ લંબાઈ ફાઇન્ડ આઉટ કરવાની છે અને ગતિ ઉર્જા એક સમાન આપેલી છે। તો તરંગ લંબાઈ અને ગતિ ઉર્જા વચ્ચેનું રિલેશન આપણે ધ્યાનમાં લેવું પડે, જેના માટે આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર ઉપયોગ કરીએ છીએ, જે આ પ્રમાણે છે લેમ્બડા = h/p। p એ વેગમાન છે, તો મિત્રો આપણને વેગમાન અને ગતિ ઉર્જા વચ્ચેનું રિલેશન ખ્યાલ છે, જે આ પ્રમાણે છે k = p²/2m, રાઈટ। યાદ કરો સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરીમાં કમ્પ્લીટ કરેલું છે, k = p²/2m। તો p ને કરતા બનાવો તો વર્ગમૂળમાં 2mk લખાશે, તો p ની જગ્યાએ આપણે વર્ગમૂળમાં 2mk લખી દીધેલા છે, રાઈટ। હવે મિત્રો આપણને ખ્યાલ છે કે h એ પ્લાન્ક અચળાંક છે, જે ઇલેક્ટ્રોન માટે, આલ્ફા કણ માટે, પ્રોટોન માટે દરેક કણ માટે એક સમાન હશે, રાઈટ। અને k ગતિ ઉર્જા છે, જે અત્યારે રકમમાં ત્રણેય કણ માટે એક સમાન આપેલી છે। તો કહી શકાય કે લેમ્બડા એ ફક્ત દળ ઉપર આધારિત છે, એટલે લેમ્બડા ચલે છે 1/√m। જો તો મિત્રો આ સૂત્રના આધારે કહી શકીએ કે લેમ્બડા અને m એટલે કે તરંગ લંબાઈ અને દળ પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે। ધેટ મીન્સ કે લેમ્બડાની વેલ્યુ ઓછી ક્યારે હોય, જ્યારે દળની વેલ્યુ વધારે હોય ત્યારે, રાઈટ। તો હવે તરંગ લંબાઈ ઓછી ક્યારે મળે, જ્યારે દળ વધારે હોય ત્યારે। તો ત્રણેય કણમાંથી કયા કણનું દળ વધારે છે એ આપણે નક્કી કરવાનું છે। તો ઇલેક્ટ્રોનનું દળ me, જે આપણને ખ્યાલ છે, પ્રોટોનનું દળ mp, એ પણ આપણને ખ્યાલ છે, અને આલ્ફા કણનું દળ ધારી લઈએ છીએ m જેટલું, રાઈટ। તો મિત્રો યાદ રાખો આલ્ફા કણ એટલે કે 2he4, રાઈટ, જેનું દળ ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળ કરતા વધારે છે। તો કહી શકાય કે જો આલ્ફા કણનું દળ વધારે હોય તો એની તરંગ લંબાઈ કેવી હોય, ઓછી હોય। તો એ તો આપણો આન્સર છે। જો રકમમાં કીધેલું છે કે ત્રણેયમાંથી કયા કણ માટે તરંગ લંબાઈ ઓછી મળે, તો આન્સર આવે આલ્ફા કણ માટે, કારણ કે એનું દળ વધારે છે,
રાઈટ મિત્રો, હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 11.6 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, ઉદાહરણ 6 ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક કણ એ ઇલેક્ટ્રોન કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે, પરંતુ એ કણ કયો છે એ આપણને ખ્યાલ નથી. રાઈટ? તો આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે જે કણ આપણને ખ્યાલ નથી એને આપણે 1 નંબર આપી દઈએ અને ઇલેક્ટ્રોન જેને આપણે 2 નંબર આપી દઈએ. તો રકમમાં કીધેલું છે કે કણ 1 એ ઇલેક્ટ્રોન કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે, જેના આધારે આપણે આ પ્રમાણે લખી શકીએ v1 = 3v2. અને કણ 1 અને ઇલેક્ટ્રોન બંને માટે તરંગ લંબાઈનો ગુણોત્તર મિત્રો રકમમાં આપેલ છે, જે આ પ્રમાણે છે λ1/λ2 = 1.813 × 10⁻⁴. તો આપણને મિત્રો રકમમાં ક્વેશ્ચન કરેલો છે કે જે કણ આપણને ખ્યાલ નથી, કણ 1 એનું દળ શોધો અને દળના આધારે નક્કી કરો કે કણ કયો હોઈ શકે. રાઈટ? તો સિમ્પલ, તરંગ લંબાઈનો ગુણોત્તર આપેલ છે તો તરંગ લંબાઈનું સૂત્ર એપ્લાય કરીએ છીએ. λ = h/mv, જે આપણે અગાઉના દાખલામાં વાપરેલું છે. જ્યાં h એ પ્લાન્ક અચળાંક છે, જે કણ 1 માટે, ઇલેક્ટ્રોન માટે, દરેક માટે એક સમાન હોય, જેના આધારે આપણે કહી શકીએ કે લેમ્ડા ચલે છે 1/mv. રાઈટ? લેમ્ડા ચલે છે 1/mv, જેના આધારે આપણે લખી શકીએ કે λ1/λ2 = m2v2/m1v1. બરાબર? વ્યસ્ત પ્રમાણ છે એટલે જો ડાબી બાજુ 1/2 લઈએ તો જમણી બાજુ 2/1 આવે. ઓકે? જેમાંથી λ1/λ2 તમને આપેલા છે 1.813 × 10⁻⁴. રાઈટ? m2 જે છે ઇલેક્ટ્રોનનું દળ, જેની વેલ્યુ આપણને ખ્યાલ છે 9.1 × 10⁻31. v2 જે છે ઇલેક્ટ્રોનનો વેગ, રકમમાં આપેલું નથી તો આપણે v2 એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. બરાબર? છેદમાં m1 કણ 1 નું દળ, જે આપણે શોધવાનું છે એટલે m1 રાખીએ. v1 તો રકમ પ્રમાણે 3v2 લખાશે. ઓકે? ચલો v2 કેન્સલ. m1 શોધવાના છે તેને સામે લઈ જઈએ. 1.813 × 10⁻⁴ ને નીચે લઈ દઈએ છીએ તો 9.1 × 10⁻31 છેદમાં 3 × 1.813 × 10⁻⁴. સાદુરૂપ આપો એટલે કણ 1 નું દળ મળશે 1.67 × 10⁻27 કિલોગ્રામ. તો દળ શોધવાનું હતું, જે મળી ગયું. મિત્રો, દળના આધારે આપણને ખ્યાલ આવે કે આ દળ ન્યુટ્રોન અને પ્રોટોનના દળની નજીક છે, જેના આધારે કહી શકીએ કે કણ 1 કાં તો ન્યુટ્રોન હોઈ શકે અથવા તો પ્રોટોન હોઈ શકે. રાઈટ? મિત્રો, હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 11.7 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, ઉદાહરણ 7 ની રકમમાં તમને આપેલું છે કે જ્યારે કોઈ એક ઇલેક્ટ્રોન ઉપર 100 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એપ્લાય કરવામાં આવે છે ત્યારે એ પ્રવેગિત અવસ્થામાં આવે છે. તો એ ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ ફાઇન્ડ આઉટ કરો. તો મિત્રો જુઓ તો આ વિડિયો લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ આપણે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર મેળવેલું છે, જે આ પ્રમાણે છે λ = 1.227/v નેનોમીટર. રાઈટ? તો v રકમમાં આપી દીધેલા છે 100 વોલ્ટેજ, એનું વર્ગમૂળ લઈએ તો 10 થશે એટલે 1.227/10 એટલે કે 0.122 નેનોમીટર, જે તરંગ લંબાઈ છે. એકદમ સિમ્પલ છે. રાઈટ? તો મિત્રો, આ સાથે જ આપણે ચેપ્ટરના ઉદાહરણના બધા જ દાખલા પૂર્ણ કરીએ છીએ. જે તમે જોયા તો તમને ખ્યાલ આવી ગયો હશે કે એકદમ સિમ્પલ દાખલા છે. ફક્ત સૂત્ર મૂકો, 2-3 સ્ટેપની ગણતરી કરો અને આન્સર આવી જાય. રાઈટ? એટલે જ શરૂઆતમાં કીધું હતું કે એક પેજ અલગથી રાખો કે જેમાં આપણે દરેકે દરેક સૂત્રો લખેલા હોય, તો દાખલા ગણવા એકદમ ઈઝી પડી રહેશે. રાઈટ? તો હવે મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ સ્વાધ્યાયના દાખલા. તો જેમાં સૌપ્રથમ આપણે જોઈએ છીએ
સ્વાધ્યાય 11.1 જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના પહેલા દાખલાની રકમમાં તમને આપેલું છે કે જ્યારે કોઈ એક કણ ઉપર 30 કિલોવોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એપ્લાય કરવામાં આવે છે ત્યારે તે કણ માટે આવૃત્તિ અને તરંગ લંબાઈ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. રાઈટ? તો વોલ્ટેજ તમને આપેલ છે 30 કિલોવોલ્ટ, આવૃત્તિ શોધવાની છે અને તરંગ લંબાઈ શોધવાની છે. તો મિત્રો, વોલ્ટેજ આપેલ છે તો આપણે કે મેક્સિમમ નું સૂત્ર ધ્યાનમાં લઈએ. જેમ કે ફોટોનની ઉર્જાનું સૂત્ર આપણને ખ્યાલ છે E = hf, પરંતુ E શું છે? ઉર્જા છે. તો એને આપણે કે મેક્સિમમ સ્વરૂપે પણ લખી શકીએ. રાઈટ? એટલે આપણે લખીએ છીએ કે મેક્સિમમ = hf. અને મિત્રો યાદ કરો તો કે મેક્સિમમ માટે આપણે પોટેન્શિયલ ડિફરન્સ નું સૂત્ર પણ ભણી ગયેલા, સ્ટોપિંગ પોટેન્શિયલ કે મેક્સિમમ = ev0. તો એ જ સૂત્ર આપણે એપ્લાય કરીએ છીએ, કે મેક્સિમમ = ev. જો તો હવે બંને સૂત્રની ડાબી બાજુ એક સમાન છે તો જમણી બાજુને પણ આપણે કમ્પેર કરી શકીએ, એટલે hf = ev લખી શકાય. hf = ev. પરંતુ આપણે f શોધવાના છે તો f ને કરતા બનાવો તો h છેદમાં આવી જાય એટલે ev/h. બોલો, E ની વેલ્યુ 1.6 × 10⁻19 વોલ્ટેજ તમને આપેલ છે 30 કિલોવોલ્ટ, એટલે 30 × 10⁻³ લખાશે. h આપણને ખ્યાલ છે 6.625 × 10⁻34. ચલો આનું સાદુરૂપ આપો એટલે ફ્રીક્વન્સી આપણને મળી જશે 7.245 × 1018 હર્ટ્ઝ. રાઈટ? એકદમ સિમ્પલ છે. અને સેકન્ડ પાર્ટ ધ્યાનમાં લઈએ, જેમાં આપણે લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણે સૂત્ર એપ્લાય કરીએ છીએ c = f લેમ્બડા. બોલો, લેમ્બડા = c/f લખાશે. c પ્રકાશનો વેગ આપણને ખ્યાલ છે 3 × 10⁸. ફ્રીક્વન્સી આપણે મેળવેલ છે 7.245 × 10⁻18. ચલો સાદુરૂપ આપો એટલે આપણને લેમ્બડા મળી જશે 0.414 એંગસ્ટ્રોમ. રાઈટ? મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 11.3 સોલ્વ કરીએ છીએ, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો, સ્વાધ્યાયના ત્રીજા દાખલાની રકમમાં તમને આપેલ છે કે જ્યારે કોઈ એક કણ ઉપર 1.5 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એપ્લાય કરવામાં આવે છે ત્યારે તેનો પ્રવાહ શૂન્ય બને છે. તો એ કણ માટે મહત્તમ ગતિ ઉર્જા આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો વોલ્ટેજ આપેલા છે 1.5 વોલ્ટ, કે મેક્સિમમ આપણે શોધવાના છે. તો સિમ્પલ કે મેક્સિમમ નું સૂત્ર ev0. રાઈટ? તો કે મેક્સિમમ = ev. E ની વેલ્યુ 1.6 × 10⁻19. વોલ્ટેજ તમને આપેલ છે 1.5. ચલો ગુણાકાર કરો એટલે કે મેક્સિમમ મળશે 2.4 × 10⁻19. આન્સર જૂલમાં આવશે. પરંતુ જો એ જ આન્સર આપણે ઇલેક્ટ્રિક વોલ્ટમાં કન્વર્ટ કરવો હોય તો શું કરવું પડે? ડિવાઇડ બાય 1.6 × 10⁻19. રાઈટ? એટલે 2.4 × 10⁻19 જેને 1.6 × 10⁻19 વડે ડિવાઇડ કરીએ તો કે મેક્સિમમ 1.5 ઇલેક્ટ્રિક વોલ્ટમાં મળશે. એટલે આન્સર તમે જૂલમાં પણ રાખી શકો છો, ઇલેક્ટ્રિક વોલ્ટમાં પણ રાખી શકો છો. રાઈટ?